દહેગામ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ખૂબ જ રંગીચંગી કાઢવામાં આવી। ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ લાલજી મંદિર ખાતે પ્રથમ તો ભગવાનની આરતી કરીને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે। અષાઢી બીજ પવિત્ર પર્વના શુભ પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાજીની રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવી હતી। તેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, જશુભાઈ પટેલ તેમજ ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ દહેગામ શહેરના અગ્રણી આગેવાનો, મહિલાઓ શહેરમાં નીકળેલી રથયાત્રામાં જોડાયા હતા અને વિવિધ સંસ્થાઓના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા। દહેગામ શહેરમાં જગન્નાથ ભગવાનનું મામેરું પણ ભરવામાં આવ્યું હતું અને ત્યાંથી છેલ્લા 14 વર્ષથી સુમેરુભાઈ અમીન તરફથી રથયાત્રામાં જોડાયેલા 2000 જેટલા ભક્તોનું જમવાનું આયોજન પણ કરવામાં આવે છે અને આ પુણ્યનું ભાથું સુમેરુભાઈ અમીનના સિરે જાય છે। આ રથયાત્રામાં જોડાયેલા ભક્તો ખૂબ જ ભક્તિમય માહોલમાં રંગાઈને ભગવાનના સાનિધ્યમાં ખોવાઈ જાય છે। તેથી અષાઢ સુદ બીજના દિવસના પવિત્ર દિવસે સમગ્ર દહેગામ શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ જાય છે અને ભગવાનના રથની જે સોસાયટીમાં જાય ત્યાં ભવ્યથી અતિ ભવ્ય રીતે ઠેર ઠેર ફૂલ અને ચોખાથી સ્વાગત પણ કરવામાં આવે છે અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા કાઢવામાં આવે છે। પોલીસ તંત્ર આ રથયાત્રામાં કોઈ બનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર ખડે પગે ઊભા રહીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરે છે। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ જિલ્લો, ગાંધીનગર। વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાનું દહેગામ નગરની અંદર પરિભ્રમણ કરીએ છીએ અને પરિભ્રમણ કર્યા બાદ બપોરે જ્યારે વિસામો કરીએ છીએ ત્યારે વર્ષોથી અહીંયા અમારે ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એને દહેગામના નગરજનો ખૂબ જ લાભ લે છે અને વર્ષોથી આ રીતે ચાલતી પરંપરા કાયમ ચાલુ છે અને બધા લોકો પ્રસાદની લાભ લે એ મારે નોંધવી છે। શું નામ છે આપનું?